કઈ ધારાસભ્ય તરીકે આજે માનો કે મેં તમને કીધું કાંતિભાઈ હોય તો ભલે, ગોપાલભાઈ હોય તો ભલે, ચેલેન્જ કરી હોય તો કામની રાજનીતિની ચેલેન્જ કરે ને. આજે હું મીડિયાના મારફત ગોપાલભાઈને ચેલેન્જ કરું છું કે ભાઈ 18 વર્ષ મારા ધારાસભ્ય તરીકે મેં બોટાદમાં કામ કર્યું છે, 2000 કરોડનું કામ કર્યું છે, એમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય તો ભલે, રિપોર્ટ કાર્ડ મેં આપ્યું છું મીડિયાના મારફત, જીએડીસી હોય તો ભલે, રોડ રસ્તા હોય તો ભલે, સ્કૂલના કામો હોય તો ભલે, 2.5 વર્ષની અંદર 2000 કરોડના કામો કર્યા છે. જો ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે ને કે હાલો ઉમેશભાઈની કરતા વધુ કામ કરીએ, તો એવી ચેલેન્જ આપો ને ભાઈ. શા માટે એકબીજાને રાજીનામાની ચેલેન્જ આપો છો? તમને લોકોએ વિશ્વાસ તમારી ઉપર રાખી અને ધારાસભ્ય બનાવ્યા છે તો કામની રાજનીતિ કરો, ને કે એકબીજાના રાજીનામા લેવાની. અચ્છા, અમાર ટાર્ગેટ કોણ છે, કાંતિભાઈ કે ગોપાલ ઇટાલી? ચેલેન્જ મેં તમને કીધું કે હું દરેક ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું કે પછી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ હોય તો ભલે, આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રીઓ હોય તો ભલે, કે કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ હોય તો ભલે, કે જ્યારે પોતાના મત વિસ્તારમાં કામ કરવાની ચેલેન્જ આપતા હોય ત્યારે તમે ઘણી વખત મેં માન્ય મારા બાજુના પાડોશી ધારાસભ્ય ગુરજીભાઈને ચેલેન્જ આપી હતી. એ વારંવાર મારા બોટાદમાં હું એને રિબિન કાપવા લાવતો હતો, જ્યારે સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કરવાનું હોય તો ગુરજીભાઈને લાવતો, અલગ અલગ લોકાર્પણ કરવાનું તો ગુરજીભાઈ આવતા, ત્યારે ગુરજીભાઈને હું ચેલેન્જ આપતો, ગુરજીભાઈ તમારા દફતરમાં એકાદું સ્વિમિંગ પુલ બનાવી આપો ને, તમે તો ચાલુ સરકારના મંત્રી છો, એકાદું તમારા દફતરની અંદર જીઆઈડીસી બનાવો ને, એકાદું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવો ને. અમારી ભાજપના ધારાસભ્યોને હું ચેલેન્જ આપું, ખુલ્લે ચેલેન્જ આપું છું. એટલે કામની રાજનીતિ કરવી જોઈએ, નહીં કે એકબીજા ઉપર આક્ષેપો કરી અને ગુજરાતની જનતાનું ધ્યાન અન્ય જગ્યાએ ભટકાવ. ખરેખર મુદ્દાઓ જે છે મેં તમને કીધું કે ભાઈ અત્યારે વારંવાર આ પુલ તૂટી ગયા છે, લોકો મૃત્યુ પામ્યા છે, પ્લેનમાં દુર્ઘટનામાં 2 કરોડ રૂપિયા આપો છો, ના આપણે 6 લાખ નથી આપતા, તો શું ગુજરાતની જનતાને વેલ્યુ ખાલી 6 લાખ રૂપિયાની છે? આ એક પ્રશ્ન